नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે ચેપ્ટર 4 જે છે સમતલમાં ગતિ એની શરૂઆત કરી હતી। શરૂઆતમાં આપણે પહેલા લેક્ચરમાં સદિશ રાશિ, અદિશ રાશિ એની વ્યાખ્યાઓ અને એના ઉદાહરણ જોયા હતા। સાથે સાથે સદિશને દર્શાવવાની રીત બરાબર અને સ્થાન સદિશની પણ આપણે વાત કરી હતી બેઝિક। આગળ વધીએ આજે આપણે તો સદિશના પ્રકારની આપણે જો વાત કરીએ બરાબર तो समान सदिशो जे छे समान सदिशो कोने कहेवाय तो के जे सदिशोनी दिशा अने मूल्य समान होय तेने समान सदिशो कहेवाय। समान सदिशो शू व्याख्या लखी है मैं जुओ, जे सदिशोनी दिशा अने मूल्य समान होय, बंने वस्तु समान होय। दाखला तरीके कोई ए सदिश जे छे बराबर आ ए सदिश है आ दिशा में है तो बीजो कोई बी सदिश ए ज दिशा में होय अने एटला ज मूल्यनो होय, समान मूल्यनो छे एम दर्शाववा माटे बेयनी तीरनी लंबाई सरखी होवी जोईए बराबर। हूँ ए जे छे आ दिशा में दर्शावुं छुं पछी बी पण ई दिशा में दर्शावुं तो आ एक दिशा में छे बे सदिशो पण मूल्य जो सरखा नथी। मूल्य सरखा छे एवुं दर्शाववा माटे बेय माटे तीरनी लंबाई एक सरखी दर्शाववी पड़े एटले आ बे सदिशो समान सदिशो कहेवाय। दाखला तरीके ए जे छे आ दिशा में होय तो एवो ने एवो कोई बीजो सदिश छे बी एटली ज दिशा ई ज दिशा में होय ने एटली ज लंबाईनो एटले बेयना तीरनी लंबाई एक सरखी दर्शाववी पड़े तो समान दिशा बराबर एक ज सरखी दिशा में होय एक ज सरखुं मूल्य होय तो एवा सदिशोने शुं कहेवाय समान सदिशो कहेवाय बराबर। पछी बीजो प्रकार जे छे समांतर सदिशो। समांतर सदिशो कोने कहेवाय तो के जे सदिशोनी दिशा एक समान होय तेने समांतर सदिशो कहेवाय। जो शू लख्युं छे मैं खाली दिशा समान होय जेम के आ ए जे छे आ दिशा में छे तो बी पण ए ज दिशा में होय एटले बेयनी दिशा एक थई पण जो मूल्य में नथी लख्युं, मैं फक्त हूँ लख्युं छे दिशा एक समान होय एटले दिशा एक ज सरखी होय पण मूल्य केवा होय जुदा जुदा। दिशा एक सरखी होय पण मूल्य केवा होय जुदा जुदा होय एटले एने शुं कहेवाय समांतर सदिशो कहेवाय। दाखला तरीके ए नी दिशा जे छे नीचे तरफ छे तो बी पण ए ज दिशा में होय कां तो एना करता नानो होय अथवा एना करता मोटो होय एटले के मूल्य जे छे बंनेनुं केवुं होय जुदुं जुदुं होय। जो बंनेनुं मूल्य समान होय तो ई समान सदिशो थाय ने। समांतर सदिश एटले शुं थयुं दिशा एक समान होय पण मूल्य केवुं होय जुदुं जुदुं एटले एवा सदिशो जे छे एने समांतर सदिशो कहेवाय। पण जो दिशा समान होय अने मूल्य पण समान होय तो पाछा ई कया सदिशो थई जाय समान सदिशो। એટલે તમે એમ લખી શકો કે જો समांतर सदिशोનું मूल्य समान होय तो तेने समान सदिशो कहेवाय। बराबर। समांतर सदिशोનું मूल्य पण जो समान होय तो એ કયા સદિશ થઈ જાય સમાન સદિશ જ થઈ જાય। એટલે ફરીને કહું છું સમાન સદિશો એટલે દિશા પણ સમાન અને મૂલ્ય પણ સમાન। પણ સમાંતર સદિશો એટલે શું થાય? ખાલી દિશા જ સમાન હોય
મૂલ્ય કેવા હોય? જુદા જુદા હોય. એટલે એવા સદીશો જે છે એને શું કહેવાય? સમાંતર સદીશો. ત્રીજી વસ્તુ જે છે, ત્રીજો પ્રકાર જે છે પ્રતિસમાંતર સદીશો. પ્રતિસમાંતર સદીશો એટલે જે સદીશોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય તેવા સદીશોને પ્રતિસમાંતર સદીશો કહેવાય. શું લખ્યું છે મેં? જે સદીશોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ધારો કે એ સદીશ જે છે આ બાજુ છે, પછી બી સદીશ જે છે આ બાજુ, તો આ પરસ્પર વિરુદ્ધ દિશા થઈ ને, એટલે દિશા પરસ્પર વિરુદ્ધ હોવી જોઈએ. તો આ સદીશને શું કહેવાય? પ્રતિસમાંતર સદીશ કહેવાય. પછી મૂલ્ય સમાન હોય તોય ભલે, અસમાન હોય તોય ભલે, દિશા પરસ્પર કેવી હોવી જોઈએ? વિરુદ્ધ હોવી જોઈએ. દાખલા તરીકે એ જે છે આ તરફ છે, તો એની એક્ઝેક્ટ વિરોધી દિશામાં બી હોવો જોઈએ. પછી આ બંનેનું મૂલ્ય ભલે સમાન હોય કે જુદું હોય, પણ પરસ્પર દિશા વિરુદ્ધ છે એટલે એને પ્રતિસમાંતર સદીશો કહેવાય. પરસ્પર દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ હોવી જોઈએ. બરાબર. એવી રીતે એક છેલ્લો પ્રકાર આપણે વાત કરીએ, અસમાન સદીશો. તો આમાં તો એમનો ખ્યાલ આવી જાય. અસમાન સદીશો એટલે જે સદીશોના મૂલ્ય અને દિશા જુદા જુદા હોય તેને અસમાન સદીશો કહેવાય. એટલે મૂલ્ય પણ જુદું હોય અને દિશા પણ જુદી હોય. દાખલા તરીકે એ સદીશ જે છે આ તરફ છે, તો બી જે છે કોઈ પણ દિશામાં હોય અને એનું મૂલ્ય આના કરતાં અલગ હોય. બરાબર. એટલે આ કયા સદીશો થઈ ગયા? અસમાન. જેમ કે એ ધારો કે આ બાજુ છે, તો બી કોઈ બીજી દિશામાં હોય, એનું મૂલ્ય પણ અલગ હોય. એટલે દિશા પણ જુદી હોય અને મૂલ્ય પણ જુદા હોય, તો એવા સદીશને શું કહેવાય? અસમાન સદીશો કહેવાય. સમજાય છે? હા, ચાલો. મુખ્યત્વે આ 4 પ્રકારની આપણે વાત કરવાની હતી. ટેક્સ્ટ બુકમાં ખાસ તમને સદીશના પ્રકાર નથી આપ્યા, પણ MCQમાં પૂછી શકાય એટલે મેં કરાવ્યું છે અલગથી. પછી આપણે બીજી વાત કરીએ શૂન્ય સદીશની. આનો પણ ક્યારેક વાત કે ઉલ્લેખ આવશે. શૂન્ય સદીશ કોને કહેવાય? તો કે એવો સદીશ કે જેનું મૂલ્ય શૂન્ય હોય પણ દિશા શૂન્ય ન હોય. શૂન્ય ન હોય એટલે કે દિશા હોય એને સદીશ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ, ભલે આપણે એની દિશા દર્શાવી ન શકીએ. બરાબર. કેમ કે મૂલ્ય શૂન્ય છે એટલે દિશા આપણે એની દર્શાવી નથી શકતા, પણ છે સદીશ. એટલે એવો સદીશ કે જેનું મૂલ્ય શૂન્ય થતું હોય. હવે તમને પ્રશ્ન એવો થાય કે સાહેબ મૂલ્ય કેમ શૂન્ય થાય? કઈ રીતે સદીશનું મૂલ્ય શૂન્ય થાય? જેમ કે વેગ કેવી રાશિ છે? અચળ. બરાબર. વેગ અચળ રાશિ છે, તો વેગ સદીશ રાશિ છે. બરાબર. એટલે વેગનો સદીશ થયો. હવે માનો કે વેગનું મૂલ્ય અચળ હોય, વેગનું મૂલ્ય અચળ હોય તો પ્રવેગ શું થાય? શૂન્ય થાય કે નહીં? તો પ્રવેગ જે છે એ પણ સદીશ રાશિ છે. તો વેગનો સદીશ જ્યારે અચળ હોય, એટલે કે વેગનું મૂલ્ય જ્યારે અચળ હોય ત્યારે પ્રવેગ શૂન્ય મળે. બરાબર. તો પ્રવેગનો સદીશ તો શૂન્ય સદીશ થયો કે નહીં? અથવા બીજી રીતે તમે વિચારી શકો. દાખલા તરીકે એકનું મૂલ્ય +5 હોય, એકનું માઇનસ હોય. એટલે કે એક ધન સદીશ હોય, એક ઋણ સદીશ હોય. એક સદીશ કેવો હોય? ધન હોય. એક સદીશ કેવો હોય? ઋણ હોય. તો બેયનો તમે સરવાળો કરો તો જવાબ શૂન્ય સદીશ જ આવે કે નહીં? બરાબર. સમજાય છે? એટલે એમેય કહી શકીએ કે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશાના સદીશોનો સરવાળો કરવાથી શૂન્ય સદીશ મળે. એક ધન ને એક ઋણ હોય તો આપણે એમ લખી શકીએ ને કે સમાન મૂલ્યના અને પરસ્પર
વિરુદ્ધ દિશાના સદિશોનો સરવાળો કરવાથી શૂન્ય સદિશ મળે એમ કહી શકાય. અથવા બીજું ઉદાહરણ, દાખલા તરીકે અચળ વેગથી ગતિ કરતી ટ્રેનના પ્રવેગનો સદિશ. મને ટ્રેન યાદ આવ્યું એટલે મેં ટ્રેન લખ્યું છે, બાકી કોઈ પણ પદાર્થ કે અચળ વેગથી ગતિ કરતા, આપણે ટ્રેન નથી લખવી, પાછા તમે ટ્રેન જ સમજો, અચળ વેગથી ગતિ કરતા પદાર્થના પ્રવેગનો સદિશ. કોઈ પણ પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય તો પ્રવેગ શૂન્ય થાય. તો પ્રવેગનો સદિશ શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય. ઘણીવાર એને આવી રીતે શૂન્ય કરી અને માથે તીરની નિશાની વડે દર્શાવો, બરાબર? એટલે એ શૂન્ય સદિશ જે છે એ થયો. શૂન્ય સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય જે છે એ કેવું હોય? શૂન્ય હોય, બરાબર? એવા સદિશને શું કહેવાય? શૂન્ય સદિશ કહેવાય, બરાબર? જેમ કે પ્રવેગ જે છે મેં વાત કરી કે જ્યારે અચળ વેગથી પદાર્થ ગતિ કરતો હોય ત્યારે એનો પ્રવેગ શૂન્ય મળે, એટલે ત્યારે એ શૂન્ય સદિશ તરીકે વ્યાખ્યાયિત થાય. પછી નિયમિત વર્તુળમય ગતિમાં આપણે એની દિશાની પણ વાત કરશું, એટલે એમાં અત્યારે ડિટેલમાં જતા નથી, પણ અત્યારે બેઝિક ખાલી આ યાદ રાખો કે શૂન્ય સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય શૂન્ય હોય. મૂલ્ય શૂન્ય હોવાથી આપણે ઘણી વખત એની દિશા દર્શાવી શકતા નથી. એટલે એનો અર્થ એવો નથી કે એ સદિશ રાશિ નથી. ખાસ ધ્યાન રાખજો, રાશિ સદિશ જ છે એટલે જ આપણે એને શૂન્ય સદિશ કીધું. અને એના બે ઉદાહરણ મેં તમને આપ્યા. એક આ વેગવાળું જે છે, અથવા મેં કીધું એમ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હોય એનો તમે સરવાળો કરો તો જે જવાબ મળે એ શૂન્ય સદિશ મળે. એટલે એક શૂન્ય સદિશની વાત છે. બીજું આપણે આગળ આના MCQને એવું ગણશું, દાખલા જેવું ને એવું એકમ સદિશ, જેને જનરલ આપણે n કેપ વડે દર્શાવીએ. એકમ મૂલ્ય ધરાવતા સદિશને એકમ સદિશ કહેવાય. એકમ મૂલ્ય ધરાવતા સદિશને શું કહેવાય? જેનું મૂલ્ય એક થતું હોય એવા સદિશને શું કહેવાય? એકમ સદિશ. આની વાત આપણે ચર્ચા ડિટેલમાં કરશું. એકમ સદિશ કેમ મેળવાય એની પણ વાત કરશું, પણ એ પછી આપણે કરશું, બરાબર? પહેલાં આપણે સદિશને લખવાની રીત છે, એને કયા સ્વરૂપે દર્શાવી શકાય, એનું માન કઈ રીતે મળે એ બધી ચર્ચા કરશું. ત્યારબાદ સાથે સાથે આપણે એનો એકમ સદિશ કઈ રીતે મળે એની ચર્ચા કરશું. પણ આ વ્યાખ્યા લખાવતો હતો એટલે આ ચાર મૂળ મેં તમને પ્રકાર જે છે સદિશોના પ્રકાર, સમાન સદિશો, સમાંતર સદિશો, પ્રતિ સમાંતર સદિશો અને અસમાન સદિશો એની વાત કરી. સાથે સાથે આ પણ જરૂરી છે, એટલે શૂન્ય સદિશ અને એકમ સદિશ બંનેની વ્યાખ્યા પણ મેં તમને સાથે સાથે કરાવી. એકમ સદિશ એટલે અત્યાર પૂરતું ખાલી એટલું યાદ રાખો કે એકમ મૂલ્ય ધરાવતો સદિશ હોય તો એને એકમ સદિશ કહેવાય, અથવા કે જેનું માન, જેનું મૂલ્ય એક આવતું હોય, એકમ આવતું હોય એને એકમ સદિશ કહેવાય. પછી આ કેમ મેળવાય ને એના દાખલા અથવા MCQ ટાઈપ જે પ્રશ્નો છે એની ચર્ચા આપણે કરવાના છીએ. તો આ લેક્ચર પૂરતું આટલી વ્યાખ્યાઓ જે છે એ ખાસ જોઈ લેજો. નવા કોર્સમાં NCERTમાં ખાસ તમને આ પ્રકારની એવું આપેલું નથી, એટલે નીટ માટે કે એક્સ્ટ્રા MCQ માટે આ બધી જાણકારી હોવી જરૂરી છે. આપણને આને રિલેટેડ ક્યારેક પ્રશ્ન પૂછાઈ જતા હોય છે, એટલે આપણે સમજવું જરૂરી છે, એટલે આપણે આની ચર્ચા કરી છે. તો વ્યવસ્થિત વ્યાખ્યાને જોઈ લેજો. કદાચ આમાં કોઈ પ્રશ્ન ઉદ્ભવતો હોય તો તમે મને જાણ કરી શકો છો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરથી સદિશ જે છે એને યામ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય, સદિશની રીતે કઈ રીતે દર્શાવી શકાય એ બધી ચર્ચા કરીશું. ત્યારબાદ ધીમે ધીમે સદિશનું માન કઈ રીતે મળે, સદિશની દિશા કઈ રીતે મેળવી શકાય એ બધી ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ કરશું. એટલે હવે પછીના લેક્ચરથી આમ ગણીએ ને તો ચેપ્ટરની વ્યવસ્થિત શરૂઆત થશે. એટલે એવું નથી કે આ કંઈ કામનું નથી, બધું કામનું જ છે, પણ આ બેઝિક વ્યાખ્યાઓ અને બેઝિક માહિતી હતી. હવે ધીમે ધીમે મજા આવશે. ચેપ્ટર એકદમ ઇઝી છે, પણ આમાં ઘણી બધી આપણે રીત ભણશું. એટલે જરૂરી એ છે કે દરેક લેક્ચરમાં ભણેલું તમે રિવિઝન કરતા રહ્યો, દરેક રીત જે છે એ સાથે સાથે રિવાઇઝ કરતા રહ્યો.
બરાબર, તો વ્યવસ્થિત આ જોઈ લેજો. મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. થેન્ક યુ.